બધા મજામાં જઈશું. આપણે આવ્યા છીએ સમઢિયાળા ગંગા સીધી પાનબાઈની જગ્યા છે. એક દાદા છે એમને આપણે કહીએ કે એ રહસ્ય આપણને સમજાવે. આ સમઢિયાળા હરસંગ બાપુ મા ગંગા સતી અને પાનબાઈ માને સમાધિ સ્થળે કાળુભારના કાંઠે આવેલ છે. કંચનબેન છે તે આમના હરસંગ બાપુ ગંગા સતી પાનબાઈના જીવન ચરિત્ર વિશે થોડુંક પૂછવા આવ્યા છે. તો હું ટૂંકમાં થોડીક માહિતી આપું છું કે આ સમઢિયાળા ગામ છે. અહીંયા કળસંગ બાપુ ગંગા સતી પાનબાઈની સમાધિ છે. કળસંગ બાપુ ભૂળા ગામના ગોહિલ દરબાર, ગંગા સતી એમના ધર્મપત્ની હતા અને પાનબાઈ એમના એક સેવિકા તરીકે આરે આવેલા હતા. તો અહીંયા અત્યારે 131 વર્ષ થયા છે આ સમાજ, અને અહીંયા જ એમની કર્મભૂમિ છે. કળસંગ બાપુ આ ગામના વિરાસદાર ગોહિલ દરબાર હતા. ગંગા સતી એમના ધર્મપત્ની હતા અને અહીંયા એને ભજન કરેલું. કળસંગ બાપુએ 7 ભજનનો ઉપદેશ દીધેલો છે. પછી એક સમય એવો આવ્યો કે એને ગાહ જીવન કરવી પડી. ગાહ સજીવન કરીને પોતે યોગ ક્રિયાથી સ્વેસાય દેહ થઈ ગયેલો છે. અને એ વખતે ગંગા સતીને એવું કીધેલું કે પાનબાઈને તમારે પૂર્ણતાએ પહોંચાડવાના છે. એટલે ગંગા સતીએ પાનબાઈને પૂર્ણતાએ પહોંચાડવા માટે જે 52 ભજન અને 52 દિવસ સુધી જે ગંગા સતીએ પાનબાઈને ઉપદેશ દીધેલો, અને 52 દિવસ પછી 53મા દિવસે પાનબાઈએ ગંગા સતીએ પણ પોતે યોગ ક્રિયાથી સ્વેસાય દેહ ત્યાગેલો, એમની પણ આ સમાધિ દીધેલી છે. પછી પાનબાઈ જે 3 ભજનનો ઉપદેશ દીધેલો, અજુબા બાપુ અને ભોજનદાસ બાપુ જે અહીંયા એમની સાથે રહેતા હતા, એને 3 ભજનનો ઉપદેશ દીધો. એને પણ 6 દિવસે પોતે યોગ ક્રિયાથી સ્વેસાય દેહ ત્યાગેલો, એમની પણ આ સમાધિ છે. પાછળ કળસંગ બાપુએ હનુમાનજી મહારાજને જે સ્થાપના કરીને પોતે જે મંદિર બનાવ્યું અને આ વાડીની અંદર અહીંયા ભજન કરવા બી આવેલા, અને આજ એની કર્મભૂમિ છે. આજ મૂળ સ્થળ છે. આજ અહીંયા આશ્રમની અંદર અન્નક્ષેત્ર ચાલુ છે. રહેવાની પણ સુવિધા છે. કોઈ ફી પણ લેતા નથી અને કોઈ પણ જાતના અમારા ફાળા થતા નથી. અહીં લોકો સ્વેસાય દાન કરી જાય છે અને હજારો લાખો માણસો અહીંયા દર્શન કરીને પોતાના દેહને એ ધન્યતા અનુભવે છે. વિશેષ નહીં કહેતા બધાને જય કળસંગ બાપુ, જય ગંગા સતી, જય પાનબાઈ. બરોબર.